નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસુ ધ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોવા માટે જઈએ તો અમુક દાખલાની પ્રેક્ટિસ આપણે કરવી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરશું. શોર્ટ ક્વેશ્ચન્સ છે તો આપણને એક હેલ્પ થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, 12 અવલોકનોના જોડકા પરથી નીચેનો તફાવતના ચિહ્નો મળે છે. એ આ રહ્યા ચિહ્નો આપણા. બંને નિદર્શો સમાન સમષ્ટિમાંથી લીધા છે. એ પરિકલ્પનાનું પરીક્ષણ દ્વિપદી વિતરણનો ઉપયોગ કરી 1% સાર્થકતાની કક્ષાએ કરો. જો પરીક્ષણ પૂછ્યું હોય ફ્રેન્ડ્સ, તો આપણે કમ્પલસરી પહેલા તો શું લખવો પડે? આપણો HO. તો HO માં અહીંયા શું લખાશે? બંને નિદર્શો સમાન સમષ્ટિમાંથી લીધા છે. પ્રશ્નાર્થ ચિહ્ન બોલવામાં, લખવામાં નહીં. હવે સૌથી પહેલા n જોઈ લેશું કેટલા છે. તો કે સર ઇક્વલ ટુ વાળી સંજ્ઞા છોડી દો. 2 3 4 5 6 7 8. તો કુલ કેટલા આવી જશે આપણી પાસે? અહીંયા 8. p ખબર છે 1/2, q ખબર છે આપણને 1/2. હવે કોની વારી? તો કે સર x ની વારી. આમાં x અને પેલામાં t. તો ચલો 2 + 3 4 અને 5 થાય છે. માઈનસ કેટલા? 1 2 3. ઓકે, 5 ને 3 8 આવી ગયા. તો x મારો કેટલો થઈ જશે? 3. હવે સૂત્ર શું મુકાશે? p of x બરાબર NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. સેમ ટુ સેમ p of x માટે આનો શોર્ટકટ શું? 1/2 ની n ઘાત એટલે કે 8 કૌંસમાં. કેટલા આવી જશે? તો કે સર 3 છે તો 8C0 8C1 8C2. હવે 1/2 ની 8 ઘાત કરવી હોય આપણે તો ફ્રેન્ડ શું જોઈએ અહીંયા? તો કે સર કેલ્ક્યુલેટર. તો 2 × 1 2 3 4 5 6 7 256. 8C0 ની કિંમત 1, 8C1 ની કિંમત 8. 8 × 7/2 એટલે 28. તો 28 + 8 + 1 37/256. હવે 37/256 કરીએ તો આન્સર આવે છે 0.14. હવે નિર્ણયની વારી. વિદ્યાર્થી મિત્રો, નિર્ણયમાં શું લખાશે? તો કે સર p of x ની સરખામણી 0.01 સાથે કરતા 0.14 0.01 ગ્રેટર દેન આવતું હોવાથી આપણે શું બોલાશે? વિદ્યાર્થી મિત્રો શું લખાશે અહીંયા? પરિકલ્પનાનો શું થશે? તો કે સર સ્વીકાર થશે. શું થશે? પરિકલ્પનાનો સ્વીકાર થશે. તો ફ્રેન્ડ્સ, એક આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. નેક્સ્ટ તરફ આગળ વધશું. બિન પ્રાચલ્ય પરીક્ષણમાં 16 કદના બે નિદર્શોમાં એટલે n1 પણ કેટલા? 16. n2 પણ કેટલા? 16. બંને નિદર્શોમાં એક નિદર્શ માટે ક્રમાંકોનો સરવાળો. એ પછી તમે r1 ધારો કે ભાઈ r2 ધારો, કોઈ પણ તમે ધારો, કારણ કે બંનેના n પણ સરખા છે અને કઈ બધું સરખું છે. અહીંયા પહેલા એક નિદર્શ કીધું છે. હવે એક નિદર્શ એટલે તમે કોઈ પણ ધારીને ચાલશો તો સૂત્રમાં કે ગણતરીમાં કોઈ ફરક પડવાનો નથી. તો મેન વિટની પ્રમાણે u આગણક શોધવું છે. તો u આગણકના બે સૂત્ર કયું? n1 n2 પ્લસ n1 n1 + 1 / 2 માઇનસ r1. અથવા વિદ્યાર્થી મિત્રો, જો હું અહીંયા આ રીતે ગણતરી કરું n1 n2 પ્લસ n2 n2 + 1 / 2 માઇનસ r2. બરાબર. સૂત્રમાં ફરક શું પડે વિદ્યાર્થી મિત્રો? આપણો જે ક્રમાંકોનો સરવાળો છે તે આપણને 280 જ આપેલો છે. તો કે હા સર. વિદ્યાર્થી મિત્રો n1 n2 પણ 16 16 જ છે.
તો અહીંયા કોઈ પણ જગ્યા ઉપર કોઈ ફરક તમારો પડવાનો નથી, એટલે કોઈ પણ સૂત્રની મદદથી તમે સોલ્યુશન કરી શકો છો. ચાલો, તો કે સર 16 ગુણ્યા 16 વત્તા 16 ગુણ્યા 17 ભાગ્યા 2 માઇનસ 280. તો ચાલો 16 ગુણ્યા 16 અને ઉડાડો તો 8 આવે, તો આ કેટલા થયા 256 વત્તા 17 ગુણ્યા 8 136 માઇનસ 280. તો બોલો વિદ્યાર્થી મિત્રો, યુ આગળ કેટલો આવી ગયો? 256 136 માઇનસ 280 112. કમ્પ્લીટ થઈ ગયું. તો ચલો નેક્સ્ટ ત્રીજા દાખલા પર આગળ વધશું. નીચેની માહિતી પરથી જો m તમારો 20 હોય તો h1 m is not equal to આવશે, હેશટેગ નહીં આવે, is not equal to 20 ના પરીક્ષણ માટે વિલ્કોક્સન પરીક્ષણના t પ્લસ અને t માઇનસ શોધો. આ વિદ્યાર્થી મિત્રો સૌથી સાદું કામ, અને આવા દાખલા જો 2-2 માર્કમાં પૂછાઈ જાય તો બેટર છે ફ્રેન્ડ્સ કે નાચી લેવાનું. ચાલો જો સિમ્પલ ભાષામાં તમે જોવા માટે જાઓ તો 21 17 20 26 29 32 28 20 24 અને છેલ્લું આવે છે એક મારે 25. હવે અહીંયા શું છે, આપણને કેટલો લેવાનો કીધો 20, તો આ મારી પહેલી x અને આપી દઉં નામ y, એટલે હવે અહીંયા 20 20 20 20 20 20 20 20 અને 20. ચાલો હવે અહીંયા તફાવત એટલે ડિફરન્સ આપણે શોધવાનો છે, તો અહીંયા આવશે મારા +1 -3 ઇક્વલ ટુ એટલે કે 0 કરી દો તો પણ ચાલે. 26 અને 20 એટલે +6, અહીંયા +9, અહીંયા +12, અહીંયા +8, અહીંયા ઇક્વલ ટુ 24 અને 20. તો બોલો કેટલા થશે? તો કે સર +4 અને 25 અને 20 એટલે +5. હવે આપણે શું આપશું આને? ક્રમાંક એટલે સોરી ફ્રેન્ડ્સ રેન્ક. તો પહેલા 0 ઇક્વલ ટુ વાળા છે ત્યાં તો તમે ઇક્વલ ટુ કરી દો. ચાલો 1 ને 1 નંબર આપશું, 1 પછી 2 નથી 3 છે તો તેને 2, પછી 4 ને 3, 5 ને 4, 6 ને 5, 8 ને 6, 7 અને 8. આ 2 ઇક્વલ ટુ હતા, 10 અંક હશે, 2 4 6 8 10. હવે તમને 1 2 અહીંયા જે સંજ્ઞા હતી તે બાજુમાં એઝ ઇટ ઇઝ ફ્રેન્ડ લખી દો. હવે t પ્લસ ઇક્વલ ટુ જેની સંજ્ઞાની આગળ પ્લસ છે તેમાં એ લખી દો. 1 પછી 5 7 8 5 7 8 6 3 4 6 3 અને 4. સરવાળો કરો અને t માઇનસ માં કેટલા છે ફ્રેન્ડ્સ આપણી પાસે? માત્ર એક જ અંક છે, બાકી તો બધા મોટા છે. કેટલા આવી જશે અહીંયા t માઇનસ માં 2. ચાલો 1 5 7 8 6 3 અને 4. તો t પ્લસ બરાબર થઈ ગયા 34 અને માઇનસ બરાબર થઈ ગયા માત્ર 2. કામ પતી ગયું. આટલું સોલ્વ કરવાના ફ્રેન્ડ્સ. જો અગર તમને એક્ઝામમાં 2-2 માર્ક મળતા હોય તો હું તો તમને કહું માર્ક લૂંટી જ લેવા જોઈએ ભાઈ. ચાલો કોઈ પણ એક શહેરનો એક વર્ષમાં જન્મ દર 30 છે, તે શહેરની કુલ વસ્તીમાં પ્રજનન વય ધરાવતી સ્ત્રીઓનું પ્રમાણ 0.35 છે. ચાલો સૌથી પહેલા આપ્યો છે જન્મ દર કેટલો? 30. પછી આપ્યું છે પ્રજનન વય ધરાવતી સ્ત્રીઓની સંખ્યા અથવા તો પ્રમાણ 0.35 છે,
તો સામાન્ય પ્રજનન દર શોધો. કઈ વાંધો નહીં. ચાલો આ દાખલાને હું તમને કંઈક આ રીતે સમજાવું છું, સમજજો. શું લખ્યું છે? કોઈ પણ એક શહેરનો એક વર્ષમાં એક શહેર એક વિસ્તાર ની તમે ક્યારે પણ વિદ્યાર્થી મિત્રો એક વિસ્તાર હોય એક સોરી ફ્રેન્ડ્સ, કોઈ પણ એક વિસ્તાર હોય, કોઈ પણ એક પ્રદેશ હોય, તેની હંમેશા ગણતરી હજારમાં થાય. સોરી ફ્રેન્ડ્સ. તો જો મારી કુલ વસ્તીની સરખામણી હું કરું તો તેનું માપન હું હજારમાં કરું છું, તો અહીંયા મને કોઈ પણ વસ્તી નથી આપી, તો હું અહીંયા ધારી શકું, ધારો કે પ્રદેશ અથવા તો વિસ્તારની કુલ વસ્તી 1000 છે. માટે કાચો અથવા તો સાદો જન્મ દર બરાબર કુલ જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો ચાલો જન્મ દર મારો કેટલો હતો? 30. જન્મેલા બાળકોની સંખ્યા ખબર નથી. કુલ વસ્તી 1000 ગુણ્યા 1000. 1000 ઉડી ગયા એટલે મને પરિણામ સ્વરૂપે કુલ જન્મેલા બાળકો મારા કેટલા થઈ ગયા? તો કે સર 30. એટલે દર 1000 સ્ત્રીએ દર 1000 ની વસ્તીએ વિદ્યાર્થી મિત્રો મારા કેટલા બાળકોનો જન્મ થાય છે? તો કે સર 30 બાળકોનો જન્મ થાય છે. તો હવે હું અહીંયા મને પૂછ્યું શું છે? સામાન્ય એટલે કે GFR, જેનું હું સૂત્ર શું મૂકી શકું? કુલ જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં પ્રજનન વય ધરાવતી કુલ સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. ચાલો આ કેટલા છે કુલ જન્મેલા બાળકો? તો કે સર 30. આના છેદમાં વસ્તી 1000 ની કુલ, જેમાંથી 0.35 શું છે? પ્રજનન વય ધરાવતી સ્ત્રીઓ, અને આના ગુણ્યા 1000. તો બોલો GFR કેટલો આવી જશે? તો કે સર 30 ગુણ્યા 1000 અને આના ભાગ્યા 1000 ગુણ્યા 0.35 કરો એટલે 350 થાય, તો 85.71 આવી જાય. અને આ પ્રજનન દર જે રહેશે તે કઈ રીતે રહેશે? દર 1000 સ્ત્રીએ. એનો અર્થ એ થાય કે કુલ વસ્તીમાં 85.71 જેટલા, એટલે કે 1000 વ્યક્તિઓમાં 85.71 જેટલી સ્ત્રીઓ એવી છે કે જે પ્રજનન વય ધરાવે છે. શું કરે છે? પ્રજનન વય ધરાવે છે. ચાલો નેક્સ્ટ. 4 વર્ષના વય જૂથ માટે જો સિગ્મા SFR આટલો છે, જન્મોમાં નર માદા પ્રમાણ આટલું છે, તો GRR શોધો. કઈ વાંધો નહીં ભાઈ. GRR નું સૂત્ર શું? સિગ્મા SFR ગુણ્યા વર્ગ લંબાઈ ગુણ્યા પ્રમાણ. ચાલો સિગ્મા SFR 440, આના ગુણ્યા 4 વર્ષના વય જૂથ એટલે કે આપણી વર્ગ લંબાઈ 4, આના ગુણ્યા પ્રમાણ 45 ના છેદમાં 100. તો બોલો GRR મારો કેટલો આવી ગયો? તો કે સર 440 ગુણ્યા 4 ગુણ્યા 0.45
તો 792 દર 1000. પણ અહીંયા તો શું પૂછ્યું છે? દર સ્ત્રીએ. તો GRR દર સ્ત્રીએ બરાબર 792 ના છેદમાં 1000 ભાગ્યા કરો 1000 તો 0.792 દર સ્ત્રીએ. ચાલો, બે સ્ટેપના 2 માર્ક મળી શકે ભાઈ, જો આપણને લૂંટતા આવડે તો. નેક્સ્ટ આગળ વધશું. સંજ્ઞા પરીક્ષણની મધ્યકની કિંમત જણાવો. સંજ્ઞા પરીક્ષણમાં મધ્યકનું એક જ સૂત્ર છે, મધ્યક બરાબર NP. n કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો 9 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે કેટલા આવી ગયા? 4.5. કેટલા આવી ગયા ફ્રેન્ડ્સ? 4.5. આના 2 માર્ક. બોલો મધ્યકના શું ખોટું છે યાર? આટલા 2 માર્ક લૂંટવા આપણે લૂંટી લેવા જોઈએ નહીં ફ્રેન્ડ્સ? ચાલો આગળ વધીએ. 8 અવલોકનો માટે વિલ્કોક્સન સંજ્ઞા પરીક્ષણ દ્વારા HOM બરાબર 50 નું પરીક્ષણ કરવા માટે મધ્યકની કિંમત શોધો. હવે વિલ્કોક્સન સંજ્ઞા પરીક્ષણમાં મધ્યકનું સૂત્ર એને કહેવાય છે ET, જેનું સૂત્ર છે n+1 ડિવાઇડેડ બાય 4. તો n અહીંયા કેટલા? 8. 8 વત્તા 1 ભાગ્યા 4. 4 દુ 8. 8 વત્તા 1 9 દુ 18. મધ્યક આવી ગયો 18. પૂરું. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોવા જાવ તો લગભગ 7 દાખલા કમ્પ્લીટ કરી દીધા છે. બધા જ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પૂછી શકાય તેવા છે, તો નોટબુકમાં લખી જરૂર લેજો. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ આપણે ધુરંધર પેપર 2 માં ક્વેશ્ચન નંબર 2 જોવાનો છે. ઘણી વખત એવું બી ફ્રેન્ડ્સ બની શકે કે તમારી પાસે એક ડાયરેક્ટ 14 માર્કનો દાખલો આવી જાય, તો તમે શું કરો તે ટાઈમે? 14 માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તો કયા ટાઈપનો દાખલો તમને 14 માર્કમાં પૂછી શકે? સૌથી મોટો પ્રશ્ન. કેમ કે તમે જેટલા બી દાખલા જોયા જનરલી 7 માર્કમાં આવી શકે તેવા છે. એવો કોઈ ટોપિક નથી કે જે 14 માર્કમાં તમને સીધો પૂછાય. તો આવા સંજોગોમાં આપણે શું કરવું? તો કેવો દાખલો હોઈ શકે તે આજે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? અહીંયા જોવાનું છે. તો ક્વેશ્ચન 2 ની અંદર A અને B નથી, આની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ 14 માર્કનો સીધો દાખલો છે કે જેને આપણે 2 પદ્ધતિ વડે ગણવાનો છે. પહેલા મેન વિટની પરીક્ષણ અને બીજું છે આપણું મધ્યસ્થ પરીક્ષણ, કે જે બંને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. જો જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આ દાખલામાં તમને કેટલી માહિતી આપી? 2 4 6 8 10 12 ને 13. 13 દુ 26 આંકડાઓને તમે ગોઠવશો, લખશો, ત્યાં સુધીમાં તમારો ટાઈમિંગ બહુ વેસ્ટ થશે. એટલે ફ્રેન્ડ્સ આ દાખલો જે છે આપણી પાસે અહીંયા હાજરમાં, તે થોડોક શાંતિથી ગણવો પડે તેમ છે. એટલે આપણે તો ટાર્ગેટ એ જ રાખવાનો છે કે આપણો આ જે 14 માર્કનો દાખલો છે તે આપણે વધીને અડધો કલાકની અંદર ગણતરી કરી લઈએ. મતલબ આપણી પાસે એક પદ્ધતિ ગણવા માટે 15 મિનિટ છે. કેટલી મિનિટ છે? 15 મિનિટ છે. 15 મિનિટથી વધારે આપણી પાસે આ દાખલો ગણવા માટે નથી. અને વધારે કરશો તો ફ્રેન્ડ સમજજો કે તમે પરીક્ષામાં કંઈક ને કંઈક છેલ્લે છોડશો. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા એ પાઠમાં શું કીધું છે કે 2 નિદર્શોની નીચેની માહિતી પરથી બંને નિદર્શો સમાન સમષ્ટિમાંથી લીધા છે એ પરિકલ્પનાનું પરીક્ષણ મેનવિટની મધ્યસ્થ વડે કરો 1% સાર્થકતાની કક્ષાએ. કેટલા ટકાની સાર્થકતાની કક્ષા કીધી? 1%ની. તો ચાલો
સૌથી પહેલા મેન વિટની પર જો કોન્સન્ટ્રેટ કરીએ તો આપણે પહેલા તો આપી દઈએ ક્રમાંક, પણ ઘણા એવા પ્રાપ્તાંકો છે અહીંયા કે જે બહુ બધી વખત રિપીટ થતા મને દેખાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જો 15, 19 પછી 17 એકની સિરીઝમાં 18, 17, 16, 15, 13, 11, 12. હવે 11 જ એક એવો આંકડો છે કે જે નાનામાં નાનો છે, તો શું કરીએ? 11 ને 1, 12 ને 2, પછી 13 ને 3, પછી જો 15 કેટલી વખત છે ફ્રેન્ડ્સ? તો કે સર 2 વખત. અહીંયા બી 15, અહીંયા બી 15, તો 4 અને 5 ની મધ્ય કિંમત 4.5, 4.5. પછી 16 કેટલી વખત છે ફ્રેન્ડ્સ? તો કે એક જ વખત, 5 આવી ગયા એટલે હવે છઠ્ઠો. 17 2 વખત હોવાથી 7 અને 8 ની મધ્ય કિંમત એટલે 7.5, 7.5. હવેનો નવો નંબર આવે તો કયો આપશો? તો કે સર 9 થી શરૂઆત કરશું, એટલે 18 ઉપર 9, 19 2 વખત હોવાથી કેટલા આવી જશે? 10 અને 11 ની મધ્ય કિંમત 10.5, અહીંયા પણ 10.5. એટલે ઇન શોર્ટ આપણે અત્યાર સુધીમાં 11 પ્રાપ્તાંકોને નંબર આપ્યા. હવેનો શરૂઆત થાય તે 12 થી થાય. તો હવે 2 ની સિરીઝ ગોતો. 20, 22, 24, 22, 3 વખત દેખાણા 22, 24, 25, 26, 27. આ તો બધી 30 ની જ સિરીઝ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આપણને. તો ચાલો 20 કેટલી વખત છે? તો કે આ રહ્યા એક વખત, બસ એક જ વખત છે, તો 12 અહીંયા આવી જશે. 22 1, 2 અને 3, 3 વખત છે 22, તો શું થશે? 13, 14, 15 ની મધ્ય કિંમત કેટલી આવે? તો કે સર 14, તો બધા ઉપર 14. ચાલો કેટલા? હવેનો કયો પ્રાપ્તાંક આવે? તો કે સર 16. ચલો નેક્સ્ટ 24 કેટલી વખત છે? તો કે સર 2 વખત છે 24, તો 16 અને 17 ની મધ્ય કિંમત 16.5, 16.5. 17 આવી ગયા, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. જોઈ લો ફ્રેન્ડ્સ, આ તમારો ટોટલ આવી ગયો અહીંયા. 26 છેલ્લો પ્રાપ્તાંક આવ્યો. મારા 13 દુ 26 આંકડો હતો જ, એટલે મારા ક્રમાંકો આપવામાં ક્યાંય પણ પ્રકારની ભૂલ થઈ નથી. આ સાબિતી આની છેલ્લી આવે. હવે કરો સરવાળો. 4.5, 10.5, 14, 16.5, 18, 19, 20, 21, 22, 23, 24, 25. આ થઈ ગયો 243.5. 1, 2, 3 એટલે ટોટલ થાય 6. 4.5, 6, 7.5, 9, 12, 14, 16.5, 10.5, 14 અને 7.5. આનો ટોટલ આવી ગયો 107.5. હવે આપણને એચઓક શું કીધો હતો ફ્રેન્ડ્સ અહીંયા? તો કે બંને નિદર્શો સમાન સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે. ચાલો હવે શરૂઆત કરીએ યુવા ગણકની. n1 n2 સોરી હા n1 n2 n1 n2 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 plus 1 divided by 2 minus r2. n1 13 ગુણ્યા 13 વત્તા 13 ગુણ્યા 14 ભાગ્યા 2 માઇનસ 107.5. તો 13 ગુણ્યા 13 169 પ્લસ 13 ગુણ્યા 7 91. એટલે અહીંયા 7 વડે આ ભાગાકાર કરી શકો. 7 દુ 14 અને 107.5. તો 169 91 માઇનસ
107.5 આન્સર આવશે 152.5 જોઈ લો 169 91 માઇનસ 107.5 152.5 હવે માનાંકમાં z માં સૂત્ર શું મુકાશે તો કે સર u આગણક માઇનસ n1 n2 ભાગ્યા 2 આખાના છેદમાં વર્ગમૂળમાં n1 n2 n1 plus n2 plus 1 ભાગ્યા 12 તો u આગળક આવશે 152.5 માઇનસ 13 ગુણ્યા 13 ભાગ્યા 2 આખાના છેદમાં વર્ગમૂળમાં 13 ગુણ્યા 13 ગુણ્યા 13 દુ 26 વત્તા 1 27 ભાગ્યા 12 કરો સોલ્યુશન 13 ગુણ્યા ઇક્વલ ટુ ભાગ્યા 2 માઇનસ 152.5 તો ઉપર આવશે 68 13 ગુણ્યા 13 ગુણ્યા 27 ભાગ્યા 12 ઇક્વલ ટુ કરીને વર્ગમૂળ 19.5 68 ભાગ્યા 19.5 કરવાથી આન્સર આવે 3.4871 એટલે 49 લખો તો વિદ્યાર્થી મિત્રો હવે કોનો સમય આવી ગયો તો કે સર નિર્ણયનો શું આવશે માનાંકમાં z ની સરખામણી અહીંયા 2.58 વડે કરીશ કારણ કે અહીંયા 1% ની સાર્થકતાની કક્ષા વિશે કહ્યું છે તો 3.49 અને 2.58 ગ્રેટર ધેન આવતું હોવાથી પરિકલ્પનાનો અસ્વીકાર થશે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો દાખલો ગણતા 10 મિનિટ પણ નથી લાગી આપણને કેટલી 10 મિનિટ પણ નથી લાગી પણ આપણે સમજવાનું છે કે ફ્રેન્ડ્સ 10 મિનિટના અંદર આ દાખલો વ્યવસ્થિત રીતે કેમ ગણી શકીએ આપણું કોન્સન્ટ્રેશન જેટલું એક્ઝામ ઉપર હશે એટલું આપણી માટે સારું પડશે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મધ્યસ્થ પરીક્ષણથી આ દાખલો એટલે આપણો આ પોઈન્ટ અહીંયા થઈ જશે પૂરો હવે સેમ દાખલો બધી વસ્તુ સેમ ટુ સેમ તો કરવાનું છે શું આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો ચલો પ્રાપ્તાંકોને સ્ટાર્ટ કરો અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આ દાખલો આપણે ગણતા હતા ત્યારે જે પ્રમાણે અહીંયા પ્રાપ્તાંકો આવેલા છે ને જો તમે એનું અનુસરણ કરશો ને તો ભી તમારું કામ ઈઝીલી થઈ જશે જો સિમ્પલ ભાષામાં તમને સમજાવું ફ્રેન્ડ્સ જો તમે સમજશો તો આનાથી તમને મધ્યસ્થ પણ મળી જાય આપણે 26 છે ને ટોટલ પ્રાપ્તાંક વત્તા 1 ભાગ્યા 2 13.5મું પદ કેટલામું પદ 13.5મું પદ આમાં 13 નંબર જરા ગોતો ક્યાં આવે છે જો 13.5મું પદ એટલે 22 વત્તા 22 ભાગ્યા 2 એટલે આનો આન્સર 22 આવે એવું મને મધ્યસ્થ લાગે છે છતાં બી આપણે કોશિશ કરી લઈએ 22 જ આવે છે કે વધારે ઓછો આવે છે તે આપણે જોવો છે તો ચાલો આ તો મેં તમને સિમ્પલ પહેલા જ બતાવી દીધું કેમ કારણ કે જો 13.5મું પદ મને બતાવ્યું 13 14 અને 15 આપણે આંકડાની 3 ની એવરેજ લીધી હતી એટલે મધ્ય કિંમત લીધી હતી 22 3 વખત રિપીટ થતા હતા તો આનો જવાબ બી મને લાગે 22 જ આવશે તો ચાલો જોઈ લઈએ ચાલો 1 2 3 અહીંયા આ બધા 1 ની સિરીઝ વાળા પ્રાપ્તાંકો છે ભાઈ ચાલો 11 12 13 પછી 15 11 12 13 15 બે વખત 15 પછી 16 17 બે વખત અને 18 16 17 બે વખત અને 18 16 17 બે વખત અને 18 19 પણ કેટલી વખત બે વખત ચાલો હવે બે ની સિરીઝ ચાલો
બે ની સિરીઝમાં જુઓ 20 કેટલી વખત છે તો કે સર એક વખત, તો કે સર 20. 22 કેટલી વખત છે તો કે સર બે વખત, 22 22. અચ્છા 3 વખત 22 હતા, 24 25 26 27, 24 25 26 27, 30 31 32 33 34 બધા ઉપર ટીક આવી ગઈ. પ્રાપ્તાંકો ગણી લો આપણા 26 થાય છે કે નથી થતા? 2 4 6 8 10 12 14 16 18 20 22 24 ને 25 જ થયા. જુઓ ફરીથી 2 4 6 8 10 12 14 16 18 20 22 23 24 25. આપણા તો થવા 26 જોઈએ, એટલે કોઈ બી એક આંકડો આપણાથી ચૂકાયેલો છે. ચાલો તો હવે આની માટે આપણે શું કરીએ? તો સર હવે આપણે આની માટે પાછી એક હજામત કરશું. ચાલો 11 12 13, 11 12 13, 15 બે વખત આવી ગયા, 16 બે વખત 17, 16 એક વખત બે વખત 17 બે વખત હતા આ રહ્યા. ચાલો 18 19 બે વખત, 18 પછી 19 એક વખત, 19 બે વખત પતી ગયા. પછી 20 અને 22 ત્રણ વખત, 20 એક વખત, 22 1 2 અને 3 વખત 22 પણ ગયા. આની સાથે નીચેની લાઈન તો પતી ગયા, 24 બી આવી ગયા. અચ્છા જો અહીંયાના એક 24 લખવાના આપણા રહી ગયા. તો ચલો કઈ વાંધો નહીં, ટોટલી આપણે 24 પણ અહીંયા લખી દીધા, એટલે આપણા પ્રાપ્તાંકો બધા આવી ગયા. આ રીતે તમે ચેક કરશો ફ્રેન્ડ્સ, કોઈ પણ જગ્યા ઉપર તમારી મિસ્ટેક પણ આવી હશે ને તો પણ એ કામ તમારું ઝડપથી સોલ્યુશન થઈ જશે. તો ચાલો હવે આગળ વધીએ. આપણો મધ્યસ્થ m નું સૂત્ર શું છે? તો કે m બરાબર n પ્લસ 1 ભાગ્યા 2 મું પદ. તો 26 વત્તા 1 ભાગ્યા 2 મું પદ, તો કુલ કેટલા આવી જશે? 27 ના અડધા, તો કે ભાઈ 13.5 મું પદ. તો બોલો 13.5 મું પદ એટલે 13 અને 14 ની મધ્ય કિંમત. તો કે 3 ને 3 6 ને 3 9 10 11 12, 13 અને 14 ના વચ્ચેની કિંમત આપણે પહેલાથી જ 22 કહીને બેઠા હતા, અને એ જ આન્સર આપણો આવ્યો. તો ચાલો અહીંયા જોઈએ તો કે m બરાબર 22 વત્તા 22 ભાગ્યા 2, એટલે આન્સર પણ કેટલો આવી ગયો? 22. હવે આપણે શું કરવાનું છે? તો કે સર 2/2 કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા આવી જશે આપણો નિદર્શ x અને y, અહીંયા આવી જશે મધ્યસ્થથી મોટા, અહીંયા આવી જશે મધ્યસ્થ કે તેથી નાના. તો ચલો વિદ્યાર્થી મિત્રો, x માં નિદર્શ x માં 22 કરતા મોટો આંકડો કયો છે? તો કે 1 આ 2 3 4 5 6 7 8 9 અને 10, કુલ 10 પ્રાપ્તાંકો છે કે જે મધ્યસ્થ કરતા મોટા છે. અને મધ્યસ્થ કે તેથી નાના કેટલા છે? તો કે સર 3, એટલે અહીંયા થઈ ગયા 13. હવે અહીંયા 11 12 13 15 17 18 20 21 1 એક જ છે, ખાલી 22 થી મોટા કોઈ છે જ નહીં, એક જ છે. તો ચાલો 1 પર ટિક કરો, અને બાકીના 12 પ્રાપ્તાંકો કેવા છે? તો કે સર નાના ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા ટોટલ. તો અહીંયા આવી જશે 13, અહીંયા 11, અહીંયા 15 અને અહીંયા 26. હવે શું કરો? કાઈ સ્ક્વેર કેલ બરાબર
સૂત્ર મુકાશે n કૌંસમાં માનાંકમાં AD માઇનસ BC માઇનસ n ભાગ્યા 2 આખાનો વર્ગ છેદમાં A પ્લસ B C પ્લસ D A પ્લસ C અને B પ્લસ D. n કેટલા? 26 માનાંકમાં 12 ગુણ્યા 10 120 માઇનસ 3 એકા 3 માઇનસ 26 ના અડધા 13 આખાનો વર્ગ છેદમાં 11 ગુણ્યા 15 ગુણ્યા 13 ગુણ્યા 13. તો બોલો 120 માઇનસ 3 માઇનસ 13 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 26 ભાગ્યા 11 ભાગ્યા 15 ભાગ્યા 13 ભાગ્યા 13. આન્સર આવે છે તમારો 10.09. હવે આપણે શું જોઈએ તો કે સર સ્વાતંત્ર માત્રા. સર આ દરેક દાખલામાં લખવાનું કાઈ સ્ક્વેર નો દાખલો તમને એક જ આવશે એટલે દરેક વખતે નહીં, એક દાખલોમાં લખવાનું છે અને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં બી તમને પૂછાણો હોય તો બી આ રીતે લખવાનું રહેશે અગર માર્ક કપાશે. તો ચાલો શું આવશે? r-1 c-1 2 માઇનસ 1 ગુણ્યા 2 માઇનસ 1 અને ફાઇનલ આન્સર 1. તો કાઈ સ્ક્વેર ટેબની કિંમત 1% ની સાર્થકતાની કક્ષાએ 6.61 આવે છે. સ્ટેપની અંદર મેં તમને બંને કિંમત લખાવેલી છે. તો ચાલો નિર્ણય તરફ આગળ વધીએ. કાઈ સ્ક્વેર કેલની સરખામણી કાઈ સ્ક્વેર ટેબ સાથે કરતા કેલ આવે છે 10.09, ટેબ આવે છે 6.61. ગ્રેટર ધેન આવતું હોવાથી પરિકલ્પનાનો અસ્વીકાર થશે. તો આ દાખલો ગણતા આપણને 20 થી 25 મિનિટ લાગે અને 20 થી 25 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા આરામથી 14 માર્ક તમે મેળવી શકો છો. તો આની સાથે ક્વેશ્ચન 2 એ બી ગણો કે પહેલો પાર્ટ ગણો તે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો ફ્રેન્ડ્સ ડાયરેક્ટ 14 માર્ક મળતા હોય ને તો હું તમને સજેસ્ટ કરું આ દાખલો ગણાય. શું કામ સર આવું કહો છો તમે? રીઝન નંબર પહેલું, બે મેથડ કોમન પ્લસ ઇમ્પોર્ટન્ટ. બીજું, અગર મારે એક જ દાખલો ગણીને ડબલ શ્યોરિટી મળતી હોય મારા જવાબની તો મારે દાખલો શું કામ ન ગણવો? તમે જુઓ આગળ પણ જવાબ અસ્વીકાર જ આવ્યો અને અહીંયા પણ જવાબ કેવો આવ્યો? અસ્વીકાર જ આવ્યો. હું તો ડબલ શ્યોર થઈ ગયો ને ભાઈ કે મારો જવાબ બી સાચો છે, મારી ગણતરી બી સાચી છે અને હું કોઈ પણ જગ્યા પર ખોટો કે ખોટી નથી. તો આવા દાખલા ઉપર વહેલું અને પહેલું કોન્સન્ટ્રેટ તમારે ફ્રેન્ડ્સ કરવું જોઈએ. તો આની સાથે આપણે ફરી મળશું નવા પ્રશ્નમાં. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસુ ધ લર્નિંગ એપમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 આમ જોવા જઈએ તો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકીએ, કારણ કે આપણે પાસે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બે પાર્ટ છે. એક વસ્તી શાસ્ત્ર વાળો કે જે 40% ભાગ રાખે છે અને એક વિદ્યાર્થી મિત્રો ભાગ છે આપણો બિન પ્રાચલ્ય પરીક્ષણ કે જે તમારો 40% ભાગ રાખે છે. એટલે લગભગ તમે જોવા માટે જાઓ તો બંનેમાંથી 18 માર્કનું તો મોટા દાખલાઓમાં તમને દેખાશે અને દેખાશે જ. તો ચલો ફ્રેન્ડ્સ આગળ વધીએ અને આના અંદર જોઈએ કયા દાખલા આપણને આપેલા છે. નીચેની માહિતી પરથી સાદો જન્મ દર, GFR, SFR, TFR મેળવો. કુલ વસ્તી આપી છે આપણને 2 લાખ. તો આમાં આપણે શું કરશું? જન્મેલા બાળકોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા આપી છે 1000 માં. વસ્તી જ્યારે પણ તમને 1000 માં આપી હોય ત્યારે તમારે સરવાળામાં સૂત્રમાં તમારે શું કરવાનું રહેશે? ગુણાકાર કરવાનો રહેશે, પણ ગણતી વખતે 1000 લખવાના નથી.
તો ચલો પહેલા શરૂઆત કરીએ સરવાળાથી 34 33 26 24 15 10 અને 8 આ 150 1100 3700 29 50 20 50 600 180 અને 16 10,596 ચાલો સૌથી પહેલા વાત કોની કરીએ GFR તો GFR ની અંદર શું સૂત્ર મુકાશે કુલ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં પ્રજનન વય ધરાવતી કુલ સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000 ચાલો 10,596 ભાગ્યા 150 ગુણ્યા 1000 કરવાના નહીં સૂત્રમાં રિવાજના નામે 1000 લખવાના પણ અહીંયા ગણતરીમાં લેવાના નથી 10,596 ભાગ્યા 150 કરવાથી મારો જવાબ આવી જશે 70.64 હવે આપણે શોધવાનો છે SFR એને કહેવાય ચોક્કસ ઉંમરગાળા માટેનો પ્રજનન દર અથવા તો શું કહેવાય અથવા તો નિયત ગાળા માટેનો પ્રજનન દર તો અહીંયા આપણે લખશું નિયત ઉંમરગાળા દરમિયાન જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા નિયત ઉંમરગાળા દરમિયાન પ્રજનન વય ઉંમરગાળા દરમિયાન નિયત ઉંમરગાળા દરમિયાન જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં નિયત ઉંમરગાળા દરમિયાન પ્રજનન વય ધરાવતી સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000 તો અહીંયા તમારે પરીક્ષામાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો દરેક ઉંમરગાળાની સામે તમે અહીંયા ગણતરી બતાવશો તો તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ 0 થઈ જશે કેમ કે બધું જ આપી દીધું આપણે લોકોએ એમને ગણતરી કરીને તો શું કરશો પહેલા તો કે 1100 ભાગ્યા 34 જે આન્સર આવે તે સેમ ટુ સેમ 3700 ભાગ્યા 33 એવી રીતે ઉંમર લખતી જવાની અહીંયા અને શું કરતું જવાનું SFR શોધતો જવાનો એ પછી SFR આપણે અહીંયા લખી દેવાનો તો ચાલો આગળ વધીએ તો કે સર 1100 ભાગ્યા 34 તો 32.35 3700 ભાગ્યા 33 112.12 2950 ભાગ્યા 26 113.46 2050 ભાગ્યા 24 85.42 600 ભાગ્યા 15 40 180 ભાગ્યા 10 18 અને 16 ભાગ્યા 8 એટલે કે 2 તો ચાલો 32.35 112.12 113.46 85.42 40 18 અને 2 તો આન્સર આવે છે 403.35 તો બોલો સૂત્ર TFR નું શું આવી જશે તો કે સર સિગ્મા SFR ગુણ્યા I તો 403.35 ગુણ્યા 5 403.35 ગુણ્યા 5 તો 2016.75 આન્સર આવે છે
ચાલો આટલું કમ્પ્લીટ થયું. હવે આપણે શું જોઈએ છે તો કે સર સાદો જન્મદર. તો સાદા જન્મદર નું સૂત્ર શું છે તો કે કુલ જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો શું થશે અહીંયા જન્મેલા બાળકોની સંખ્યા 10,596 છેદમાં કુલ વસ્તી 2 લાખ ગુણ્યા 1000. તો 10,596 ભાગ્યા 2 લાખ અથવા તો જો 3 0 ઉડાડો, અહીંયાથી 3 0 ઉડાડી દો તો 200 વધે, તો ભાગ્યા 200 કરો 52.98. એ દાખલો આપણો ફ્રેન્ડ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. અને આ દાખલાના હોય છે 7 માર્ક. જોવા જાવ 10 મિનિટ પણ નથી લાગતી એક દાખલો ગણતા. જો તમારી ફૂલ પ્રેક્ટિસ અને પ્રોપર પ્રેક્ટિસ પ્રમાણે તમે કરો તો 10 મિનિટની અંદર સારામાં સારો દાખલો બી તમારાથી સોલ્વ થઈ શકે. હવે નેક્સ્ટ બી પાર્ટ. જે સ્ટુડન્ટ્સ ને એવું લાગે છે કે સર મારે જીઆરઆર એનઆરઆર નથી કરવું, તો એક લેવલ ઉપર એ લોકો જીઆરઆર એનઆરઆર ને એવી રીતે અવોઇડ કરી શકે છે કે ફ્રેન્ડ્સ તમે જુઓ કે તમારી સામે બીજા પાર્ટ પર એવા પ્રશ્નો છે કે જે તમારાથી સોલ્વ થશે તો જ તમે જીઆરઆર એનઆરઆર ઇગ્નોર કરો. નહીતર હું રેકમેન્ડ ઓછું કરું છું કે જીઆરઆર એનઆરઆર ઇગ્નોર કરો, કારણ કે આની અંદર અડધા સ્ટેપ તમારા જે છે તે પ્રજનનદરના જ છે, અડધા ઉપરના એમ કહું તો ચાલે. કારણ કે જીઆરઆર માટે તમને શું જોઈએ ટીએફઆર. ટીએફઆર ક્યાંથી મળે પ્રજનન દર પરથી. તો પ્રજનન દર જો તમને આવડે છે તો જીઆરઆર એનઆરઆર માં વાંધો નહીં આવે. પણ કોઈ સ્ટુડન્ટ એવું જ માનીને બેઠો છે કે મારે જીઆરઆર એનઆરઆર કરવું જ નથી, તો તેવા માટે ઓપ્શન બહુ લિમિટેડ રહેશે. પછી ઘણા સ્ટુડન્ટ કે સર ઉપર વાળા પાર્ટનો એ કરું અને નીચે વાળા પાર્ટનો બી કરું તો ન માર્ક્સ આપે. નહીં આપે ભાઈ, આવી ડાયગીરી કોઈ નહીં કરતા. એક્ઝામમાં સ્ટ્રિક્ટલી તમને કીધું છે ઉપરના 2 દાખલા વચ્ચે લખેલું હોય છે અથવા એ 4 ના વચ્ચે અથવા નથી લખીને આપતા તમને. ખાસ ધ્યાન રાખજો, કાં તો ઉપરના 2 પ્રશ્ન પસંદ કરો અથવા તો નીચેના પસંદ કરો. તો ચાલો જીઆરઆર એનઆરઆર તરફ આગળ વધીએ. આપણને ખબર જ છે કે આમાં આપણી જરૂરત કઈ કઈ છે. પહેલા જીઆરઆર માટે મને શું જોઈએ તો કે સર એસએફઆર. તો ચલો સૌથી પહેલા એસએફઆર શોધવાનો શરૂ કરીએ. ચાલો તો એસએફઆર કઈ રીતે મળશે 1150 ભાગ્યા કરો 25, કારણ કે વસ્તી આપી છે 1000 માં. તો અહીંયા આવી જશે તમારા 46. પછી 3000 ભાગ્યા કરશો 24 તો 125. 2750 ભાગ્યા કરશો 20 તો 137.5. 1350 ભાગ્યા કરશો 16 84.375. 600 ભાગ્યા કરો 15 40. 150 ભાગ્યા કરો 12 12.5 અને 15 ભાગ્યા 8 એટલે 1.875. કરી દો સરવાળો 46 125 137.5 84.375 40 12.5 1.875. તો આન્સર આવે છે 447.25. હવે ફ્રેન્ડ્સ જીઆરઆર નું સૂત્ર શું મૂકશું તો કે સર જીઆરઆર બરાબર સિગ્મા એસએફઆર ગુણ્યા I ગુણ્યા K. તો 447.25 ગુણ્યા વર્ગ લંબાઈ 5 ગુણ્યા K. જાતિનું પ્રમાણ આપ્યું છે 52/48 એટલે શું થશે 48 ના છેદમાં 100 અથવા તો 0.48 પણ તમે લખી શકો. તો ચલો
447.25 ગુણ્યા 5 ભાગ્યા 0 એક મિનિટ 447.25 ગુણ્યા 5 ગુણ્યા 48 ભાગ્યા કરશો 100 તો 1073.4 આ શું આવી જશે દર 1000 સ્ત્રીએ. અને જો તમને આ દર સ્ત્રીએ જોઈએ છે તો 1073.40 ભાગ્યા કરો 1000 એટલે 8.0734. એનો મતલબ શું થયો કે દર 1000 સ્ત્રીએ 1000 બીજી છોકરીઓ છે અને અહીંયા દરેક સ્ત્રીએ એક છોકરી તો છે જ. આનો મતલબ આપણો GRR નું આ ઇન્ટરપ્રિટેશન થાય છે. તો ચાલો હવે જશું આપણે કોની તરફ? હવે કોની તરફ જશું? તો કે સર NRR તરફ જશું. તો NRR માટે મને શું જોઈએ? તો કે સર LSFR. LSFR એટલે કે SFR નિયત ઉંમરગાળામાં જન્મેલા બાળકો 1150 છે. તો પણ આના અંદર સ્ત્રીઓ કેટલી? તો 0.48 ગુણ્યા 46 તો કે 22.08. 125 તો કે સર 60. 137.5 66. પછી 84.375 40.5 40 એટલે 19.2 12.5 એટલે 6 1.875 0.9. હવે જીવિત દર ગુણ્યા LSFR. LSFR ગુણ્યા જીવિત દર તો કરો 0.97 ગુણ્યા 22.08 ઇક્વલ ટુ આન્સર આવે છે 21.42. પછી 60 ગુણ્યા 0.96 તો 57.6. પછી 0.95 ગુણ્યા 66 આન્સર આવે છે 62.7. 40.5 ગુણ્યા 0.94 આન્સર આવે છે 38.07. 19.2 ગુણ્યા 0.92 આન્સર આવે છે 17.664. 0.9 ગુણ્યા 6 5.4 અને 0.9 ગુણ્યા 0.9 ગુણ્યા 0.85 આન્સર આવે છે 0.765. કરો સરળ 21.42 57.6 62.7 38.07 17.664 5.4.765 આન્સર આવી ગયો 203.62. હવે NRR બરાબર કેટલો આવ્યો? તો કે 203.62 ગુણ્યા 5 વર્ગ લંબાઈ તો કરો 203.62 ગુણ્યા 5 1018.1. અહીંયા કેટલો હતો 1073. અહીંયા કેટલો થઈ ગયો 1018. આ નેટ આવી ગયો, પેલો ગ્રોસ છે. તો આ છે તમારું GRR અને NRR. તો આની સાથે આપણે અહીંયા ક્વેશ્ચન 3 AB શું કરીએ છીએ ફ્રેન્ડ્સ? પૂર્ણ કરીએ છે. પછી આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. પણ ઇમ્પોર્ટન્ટ દાખલા છે તો ગણતરી કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસુ ધ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે. ક્વેશ્ચન 3 અથવાનો પાઠ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો તેને આપણે જોવો છે અને ગણતરી કરવી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરશું. તો સૌથી પહેલો દાખલો આપ્યો છે કે નીચેની માહિતી પરથી બંને શહેરના સાદા અને પ્રમાણિત મૃત્યુદર શોધી અને કયું શહેર વધુ તંદુરસ્ત છે તે કારણ સહિત જણાવો. અને આમાં આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો કે શહેર A ને કેવું ગણવાનું છે? તો કે સર પ્રમાણિત ગણવાનું છે. કેવું ગણવાનું છે? પ્રમાણિત ગણવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલા તો મને શું જોઈએ? મૃત્યુ સંખ્યા આપી છે અહીંયા? તો કે ના સર.
જો મૃત્યુ સંખ્યા મને મળી જાય તો મારું કામ સરળ થઈ જાય? તો કે હા સર. તો મૃત્યુ સંખ્યા કઈ રીતે મળે? તો કે સર 100 ગુણ્યા 30. કેમ કે અહીંયા જે આંકડો છે તેનો ભાગાકાર કરું તો મને મૃત્યુ દર મળે. શું મળે? મૃત્યુ દર મળે. તો 25 ગુણ્યા 35, તો આ બંનેનો ગુણાકાર કરીને મને આ કિંમત મળી જાય? તો કે હા સર. અહીંયા 650 અને 40 ગુણ્યા 30 એટલે 1200 મળી ગયું. હવે અહીંયા 110 ગુણ્યા 50 5500, પછી 60 ગુણ્યા 26 1560, 160 ગુણ્યા 11 1760 અને 30 ગુણ્યા 21 એટલે 630. તો કરો સરવાળો. 30 35 65 અને 40, આન્સર 170. 3875 650 1200 5725. 50 60 160 અને 30 એટલે અહીંયા 300. 5500 1560 1760 630 9450. તો ચલો સૌથી પહેલા આપણે શું કરશું? તો કે સર સાદો મૃત્યુ દર બરાબર કુલ મૃત્યુ સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો બોલો શહેર એ ની વાત કરીએ તો 5725 ભાગ્યા 170. તો 5725 ભાગ્યા 170 તો 33.68 આન્સર આવે છે. હવે વાત કરીએ શહેર બી ને. તો 9450 ભાગ્યા 300, તો કે 9450 ભાગ્યા 300 કરવાથી આન્સર આવે છે 31.50. હવે આટલું ક્લિયર થયું? હવે શું કીધું તું? માહિતી અનુસાર કોને? શહેર એ ને પ્રમાણિત ગણતા, શહેર એ ને પ્રમાણિત ગણતા શહેર એ નો પ્રમાણિત મૃત્યુ દર બરાબર મૃત્યુ દર 33.68 થશે. તો હવે શહેર બી માટે શું કરવાનું આપણે? તો કે સર શહેર બી માટે આપણે શોધવાનો છે એસડીઆર એટલે પ્રમાણિત મૃત્યુ દર. તો સૂત્ર મુકાશે સિગ્મા HW ના છેદમાં સિગ્મા W. તો ચલો સ્ટાર્ટ કરો. શહેર એ ની વસ્તી અને બી નો મૃત્યુ દર 30 ગુણ્યા 110, 30 ગુણ્યા 110 પ્લસ 35 ગુણ્યા 26 પ્લસ 65 ગુણ્યા 11 પ્લસ 40 ગુણ્યા 21 આખાના છેદમાં 170. આ શું સ્ટાન્ડર્ડ ડેથ રેટ એટલે પ્રમાણિત મૃત્યુ દર શું સૂચન આપે આપણને કે ભાઈ તમે આ વસ્તીમાં હોત અને તમારો મૃત્યુ દર જો આ હોત તો પરિણામ શું હોત? એ આનું સૂચન આપે. તો ચાલો 30 ગુણ્યા 110, 35 ગુણ્યા 26, 65 ગુણ્યા 11, 40 ગુણ્યા 21, જીટી નું બટન ભાગ્યા 170. હવે આનો આન્સર આવી ગયો 33.91. તો હવે સરખામણી કરો 33.68 અને 33.91. તો આપણે શું લખશું કે આરોગ્યની દ્રષ્ટિએ
આરોગ્યની દ્રષ્ટિએ શહેર એ સર્વશ્રેષ્ઠ શહેર છે. આ દાખલો 7 માર્કમાં પૂછી લીધો. બોલો, હું તો ભાઈ આની પાછળ જાઉં. કેમ? કારણ કે 4-5 સ્ટેપ કરો, 7 માર્ક લઈ લો. પેલા કોણ GRR, NRR, GFR, SFR, TFR કેટલું ગણવા જવાના યાર આપણે લોકો. તો હું તો આ દાખલા પાછળ જાઉં. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન 3 નો લાસ્ટ દાખલો. એક શહેરની વસ્તી 3 લાખ છે. નીચેની માહિતી માટે સામાન્ય પ્રજનન દર, વિશિષ્ટ પ્રજનન દર અને કુલ પ્રજનન દર, કાચો જન્મ દર શોધો. શોધી દઈએ આપણે, ક્યાં ના છે ભાઈ. ચાલો કરો સરવાળો. 16, 16.4, 15.8, 15.2, 14.8, 15, 14.5, 107.70. પહેલા શું કરતા હતા? ઊભું કોષ્ટક બનાવતા હતા. હું અહીંયા આડું કોષ્ટક બનાવીશ, બીજું નવું કઈ નથી એમાં. 260, 2244, 1894, 1320, 916, 280 ને 145, 7059. અહીંયા શોધવાનો આવે SFR. સ્ટાર્ટ કરો. 260 ભાગ્યા 16, 16.25. 2244 ભાગ્યા 16.4, 136.83. 1894 ભાગ્યા 15.8, 119.87. 1320 ભાગ્યા 15.2, 86.84. 916 ભાગ્યા 14.8, 61.89. 18 છે તો 89 લખીએ છીએ આપણે. 280 ભાગ્યા 15, 18.67. અને અહીંયા આવશે તમારા 10. કરો સરવાળો. 16.25, 136.83, 119.87, 86.84, 61.89, 18.67 અને 10, 450.35. હા, મૂકતા જાવ હવે સૂત્ર એટલે કામ પૂરું આપણું. ચાલો, GFR બરાબર કુલ જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં પ્રજનન વય ધરાવતી કુલ સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000. કેટલા આવશે? 70 59 એટલે 7059, 107.70. ચાલો તો બોલો કુલ કેટલા થયા? 7059 ભાગ્યા 107.7, 65.54. ચાલો હવે TFR સિગ્મા SFR ગુણ્યા I 450.35 ગુણ્યા 5. તો કે સર 450.35 ગુણ્યા 5, 2251.75 દર 1000 સ્ત્રીએ. હવે આપણે શું જોઈએ? તો કે સર સાદો જન્મ દર. સૂત્ર શું મૂકશું? તો કે સર કુલ જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો બોલો જન્મેલા બાળકો 7059 ભાગ્યા કુલ વસ્તી આપી 3 લાખ ગુણ્યા 1000, 30 ઉડાડો. 7059 ભાગ્યા કરો 300, 23.53. આની સાથે આપણો ક્વેશ્ચન 3 અહીંયા પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ. તો જો હું હોઉં વિદ્યાર્થી મિત્ર
તો આગળનો ક્વેશ્ચન છોડીને હું આની પાછળ જાઉં, કેમ? મારું કામ બી ફટાફટ થઈ જાય અને મારું દાખલો બી સારી રીતે ગણાઈ જાય. તો ફરી મળશું વિદ્યાર્થી મિત્રો નવા દાખલાની સાથે નવા પેપરમાં. તમારો ખૂબ ખૂબ આભાર.